અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ આત્મનિર્ભર બન્યા છે। મહિલાઓ હવે સાબુ તેમજ અલગ અલગ વસ્તુઓ બનાવી અને હજારો રૂપિયાનું વેચાણ કરે છે। આ છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગોઢાવદર ગામના મહિલા કે જેઓ છેલ્લા 1 વર્ષથી અલગ અલગ પ્રકારના સાબુ બનાવી જેનું સમગ્ર ગુજરાતમાં વેચાણ કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। નીતાબેન ચિરાગભાઈ ગજેરા, ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। હું 10 ધોરણ ભણેલી છું અને હું સાબુનું કરું છું। લીમડાનો, એલોવેરાનો, કેસુડાનો, મોગરાનો, કપૂરનો અને લેમનનો, બેબી સોપ એવા 12 ટાઈપના સાબુ બનાવું છું। બધાની પ્રાઇસ 25 રૂપિયા છે। ક્યાં ક્યાં બેન સાબુનું વેચાણ કરો? સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર એવા ઘણા પ્રકારના ગામડામાં જિલ્લામાં જાય છે મારો સાબુ। બરોબર, કેટલા આખા મહિનામાં કેટલા સાબુનું વેચાણ થાય છે? 5-6 હજાર તો સાબુ વેચાઈ જાય છે। સાબુના ભાવ શું હોય છે? 25 રૂપિયા। આખા કઈ રીતે સાબુ તૈયાર કરો? કેટલી મહેનત થાય? મહેનત તો લાગે થોડી ઘણી, એમ તો આખો દિવસ થાય, ટાઈમ ઘણો। કયા કયા ફ્લેવરના સાબુ છે? એલોવેરાનો છે, લીમડાનો છે, કેસુડાનો છે, મોગરાનો છે, કપૂરનો, લેમન છે, બેબી શોપ છે, એવા 12 ટાઈપના સાબુ છે મારી આગળ। કેટલા વર્ષથી બનાવો? વર્ષ દિવસથી। અમરેલી જિલ્લામાં મહિલાઓ હવે ગ્રામીણ વિસ્તારમાં ઘરકામ પૂર્ણ કર્યા બાદ હવે પોતે આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ અલગ અલગ ફ્લેવરના સાબુ બનાવી તેનું સમગ્ર ગુજરાતમાં વેચાણ કરે છે। અમરેલી જિલ્લાના ગોઢાવદર ગામના મહિલા નીતાબેન ગજેરા કે જેઓ 1 વર્ષથી સાબુ બનાવવાનું કામકાજ કરે છે। પ્રતિદિન તેઓ 500 થી 800 સાબુ બનાવે છે અને મહિને અંદાજિત મહિને 5000 થી 6000 સાબુનું પ્રોડક્શન કરવામાં આવે છે અને તેને ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી સમગ્ર ગુજરાત, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને કચ્છ વિસ્તારની અંદર કુરિયર મારફતે મોકલવામાં આવે છે। આયુર્વેદિક સાબુ બનાવી અને તેનું વેચાણ કરે છે। મહિને અંદાજિત 70,000 થી વધુની કમાણી આ સાબુનું વેચાણ કરી અને થાય છે। ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે હવે અલગ અલગ સંસ્થાઓ પણ પ્રોત્સાહન આપે છે। ત્યાં નીતાબેન ગજેરા તેઓએ આ છેલ્લા 1 વર્ષથી સાબુ બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને આજે પરિવારના સહકારથી તેઓ પોતાના નિવાસ સ્થાને બેસી ઘરકામ કર્યા બાદ તેઓ મહિને 70,000 રૂપિયા સુધીની કમાણી પણ કરી રહ્યા છે।